મમ્મી જમવાનું થઈ ગયું છે? હા થઈ ગયું છે. કેમ? મને બહુ ભૂખ લાગી છે. હા હાલો હું લઈને આવું છું, તું બેસ. હાલો. શિવેન, તાર મમ્મીને બોલાય તો જાતો. શું કામ છે તમારે? તમારે કાંઈ કામ હોતું નથી. તમે બેહો શાંતિથી, આવું છું હમણાં. હા બોલો હવે શું છે? મારે છે ને કાલ સવારે વહેલા આ બધા સોસાયટીવાળા બહેનો જાય છે બહાર મંદિરે, તો મારે ત્યાં જવું છે એ લોકો હારે. હા તો કાલે તમારે બધાની હારે મંદિરે જવું હોય તો જાજો ને, મેં ક્યાં ના પાડીશ. હા તો મને સવાર ચા નાસ્તો બનાવી દેજે ને. હા તો એ તો નાસ્તો તો ઘણો પડ્યો છે, તમે તાર ખાઈ લેજો સવારે જે ખાવું હોય. એમાં શું થઈ ગયું? ઠંડો નાસ્તો એવો બિસ્કિટ ને એવું નહીં, ગરમ નાસ્તો બનાવી દેજે. ડૉક્ટરે કીધું છે હરખો સારો નાસ્તો કરીને જવાનું, પછી દવા લેવાની. ગરમ નાસ્તો બનાવવાનો છે? હા તો તું એક કામ કરજે ને, ગરમ ગરમ પૌવા કે ભાખરી કે થેપલા એવું બનાવી દેજે. કેટલા વાગે તમારે જવું છે તો ગરમ નાસ્તો બનાવવાનો છે? મારે છે ને 6 વાગ્યાની બસ છે, એટલે વહેલા 5:30 મારે નાસ્તો જોશે. સવારે 5:30 વાગ્યામાં તમારે ભાખરી થેપલા કે એવું કંઈ ગરમ ખાવું છે? આટલા બધા વહેલા હોય, આટલા બધા હું વહેલા ઉઠું ને તો મારું માથું દુખવા માંડે. આટલા બધા વહેલા હું નહીં બનાવી દઉં. ઘરમાં જે પડ્યું ને એ ખાઈ લેજો અને વયા જાજો. કાલે એક દી રવિવાર છે, એક દી રજા હોય છોકરાને, માંડ શાંતિથી હુવાનું હોય, ત્યાં તમારે સવારે ઉઠીને ગરમ નાસ્તો બનાવો છો. તમારે બીજું કાંઈ કામ હોતું નથી. તને આ કાલે જવાની શું જરૂર હતી? હવે જે ઘરમાં પડ્યું ને એ જ ખાઈને વયા જાજો. હા કાંઈ વાંધો નહીં, જે પડ્યું હશે ને એ હું ખાઈ લઈશ. તું ચિંતા ન કરતી. મમ્મી અહીંયા આવ તો, મારે કામ છે. હા શિવેન બોલ ને, શું કામ છે તારે? હા બોલ ને, શું થયું, શું કામ છે? મમ્મી આમાં મને સમજણ પડતી નથી, તો મને કે ને. લાવ. મમ્મી હું કરી લઈશ. આ બાતન બોલાવતા રાખશે, એને કઈ કામ હશે જાત. અરે એને કાંઈ કામ નથી, એને શું કામ હોય? હાવ નવરા છે. આખો દિવસ પલંગમાં બેહી અને કાંઈક ને કાંઈક માંગ્યા કરે ને કાંઈક ને કાંઈક કીધા કરે. હવે તો એને નવું શરૂ કર્યું છે કે કાલે મારે મંદિરે જવું છે. હા તો મંદિરે જવું છે તો એમાં હું થઈ ગયું? મંદિરે જવા દે, આપણે એમાં હું. અરે મંદિરે જવા દેવાનો વાંધો નથી. તને ખબર નથી? મંદિરે સવારે 6 વાગ્યામાં એને જવું છે. બધા જાય છે ને આખી બસ એની હારે. અરે ભલે ને, બસ હારે જાય, તારે હું વાંધો? આપણે બેન થોડી એની હારે જવાનું. અરે ઈ ખાલી જાય ને તો ઠીક છે, એનો કોઈ તકલીફ નથી. પણ સવારે 6 વાગ્યામાં બસ નીકળવાની છે તો હું કે સવારે 5 વાગ્યામાં ઉઠી અને નાસ્તો બનાવી દેજો. કારણ કે મારે સવારે દવા લેવાની છે. કારણ કે ડોક્ટરે એવું કીધું છે કે દવા જ્યારે લ્યો ત્યારે ખાઈ પી ફૂલ પેટ જમી અને પછી જ દવા લેવાની, નહીતર આ દવા તમને આડઅસર કરશે. એમ કરીને સવારે 5 વાગ્યામાં મને કે નાસ્તો બનાવી દેજો. સવારે 5 વાગ્યામાં કોઈ નાસ્તો બનાવી દે? અરે એમાં શું થઈ ગયું? હું બનાવવાનું છે 5 વાગે? કઈક 1-2 વસ્તુ બનાવી દેજે. મને કે સવારે ભાખરી કે થેપલા બનાવી દેજે. સવારે 5 વાગ્યામાં ઉઠીને કોણ બનાવી દે? અને અહીંયા કેટલું કામ હોય. એક દિવસ શાંતિ હોય કે રવિવાર છે, હાલો આપણે શાંતિથી રહીએ. પણ એને રવિવારે શાંતિ નહીં. સવારમાં ઉઠીને જવું છે અને સવારમાં નાસ્તા કરવા છે. મેં એને કીધું કે કોરો નાસ્તો કેટલો બધો છે આપણે, તો એ ખાઈ લેવાય. તો કે ના આપણે તો ગરમ નાસ્તો જ ખાઈએ છીએ, એટલે ગરમ બનાવી દેજો. અરે એને સવાર બનાવી દેજે ભાઈ, જવું હોય જવા દે. રવિવાર છે હું થઈ ગયું? અને આપણે એ બધી વાત છોડ, અને આપણે નવરાત્રીમાં હવન કરાવવાના હતા, એનું શું થયું? અરે આ જો હવન હાટું જ તે હું બધી તૈયારી કરતી હતી. એમાં પણ એ વચ્ચે ડબકા પૂરે કે આમ નથી કરવું, તેમ નથી કરવું, આટલી વસ્તુ લાવો ને આમ કરો આમ કરો. એમ નહીં કે આપણે શાંતિથી બેઠા રહીએ. એને 2 ટાઈમ ખાવાનું મળી જાય ને, પણ તોય એના જીવને શાંતિ નથી. હવનની કેટલી તૈયારી કરવાની ને કેટલું વહેલા ઉઠીને મારે કામ છે. અને સાંભળ, હવનના દિવસે જે છે ને એ સવારે તું 6:30 ઉઠી જાજે, કારણ કે 8 વાગે પૂજા શરૂ થઈ જશે. સાંજના 5 વાગ્યા સુધી હવન હાલવાનો છે માતાજીનો. એટલે બધી તૈયારી ને સરસ તૈયાર થઈને બેસવું તો પડશે ને આપણે હવનમાં. અને મારે સવારે 4 વાગ્યામાં ઉઠીને કેટલું બધું પૂજાનું બનાવવાનું છે, કેટલી તૈયારી કરવાની છે. માતાજીનો પ્રસાદ બનાવવાનો છે, ગોયણીને જમવાનું કીધું છે, એ ગોયણીની હાટું ખીર ને પૂરી ને બધું કેટલું બનાવવાનું છે. અરે મમ્મી તું 4 વાગ્યામાં ઉઠી આટલું બધું બનાવીશ? હા તો બેટા, માતાજી હાટું તો બનાવવું પડે ને. આપણે માતાજીનો એટલે પ્રેમથી બોલાવીએ છીએ, હવન કરાવીએ છીએ, આટલો થાળ પ્રસાદ બધું કરીએ છીએ, તો આપણે કરવું પડે. કઈ બીજાની ઉપર થોડી ઢોળી દેવાય, તો આપણે જ કરવું પડે. એટલે હું ખુદ બધું તૈયાર કરવાની છું અને પોતે જાતે જ બધું બનાવી અને બધી પ્રસાદી તૈયાર કરવાની છું. બધી પૂજા હું જ કરવાની છું તૈયાર. મમ્મી તને એક વાત કહું, સવારના 4 વાગ્યામાં ઉઠી અને બધી તૈયારી કરવાનો ટાઈમ છે, બધી પ્રસાદી બનાવવાનો ટાઈમ છે, અને ખાલી 6 વાગે કે 5 વાગે ઉઠીને આ બધો 1-2 નાસ્તો બનાવવાનો ટાઈમ નથી પા માટે.
અરે મમ્મી, માતાજીને ન માનીએ તો કાંઈ નહીં. પોતાની માં છે એને તો માનવું જ જોઈએ. પોતે માતાજી બધે નથી પહોંચી શકતા એટલે જ તો મમ્મીને બનાવ્યા છે. અને માતાજીની પૂજા ન થાય તો માતાજીને હાલશે, પણ એની માની પૂજા ન થાય તો એને નહીં હાલે. અને એવા હવનમાં ક્યારેય પગ નહીં મૂકે જ્યાં પોતાની મમ્મીની પૂજા ન થતી હોય. મમ્મી, તું તો એમ કહેતી હતી કે તું વહેલા ઉઠ તો તને માથું દુખવા માંડે, થાક લાગે, એવું બધું થઈ જાય. તો હવે 4 વાગે મોટું છે તારે? મમ્મી, તું માતાજીના હવનમાં આટલી વહેલી ઉઠી, 4 વાગી ત્યાર તને કઈ નહીં થાય, ત્યાર તને માથું નહીં દુખે, ત્યાર તને થાક નહીં લાગે. અને એક ભાખરી બનાવવામાં આટલો તને થાક લાગી જાય, તને તો કાંઈ નથી થતું અને તને તો વારે નથી લાગતી, તોય તે. અને તો માની સેવા થઈ છે અને માના આશીર્વાદ તો ભગવાનથી મોટા હોય. તું માની પૂજા કરીશ ને તો જ તને માતાજી આશીર્વાદ આપશે. અને જો તું માની પૂજા કરીશ ને તો એક આશીર્વાદ એના તો મળશે જ તે, અને 2 આશીર્વાદ માતાજી પણ આપશે. એટલે 3 આશીર્વાદ તને મળશે મમ્મી. એટલે હવે એક ભાખરી બનાવી દેજે ને, એમાં હું થઈ ગયું. અને તું રોજ મને કરી તો દેજો સવાર 5 વાગ્યા મૂકીને મારા માટે નાસ્તો. ભલે હવે રવિવાર એક રવિવાર બાને બિચારાને જવાની ઈચ્છા છે, એ વર્ષોથી નથી ગયા, મહિનાથી નથી ગયા, તો જવાની ઈચ્છા છે તો જવા દે ને. અને એક રવિવારે સવારે ઉઠવામાં હું તને વાંધો, અને રવિવાર તો તારે બપોર તો હુઈ જ જવાનું, તો બપોરે હુઈ જાજે. અને તું માતાજીની, હું સાચી વાત કહું તો માતાજીની તૈયારી પછી કરજે. કાલ રવિવાર છે ને તો બાની તે બિચારાને એક ભાખરી બનાવી દેજે. હવે એમાં હું થઈ ગયું, માતાજીને તો કેટલી વાર છે એના હવનને, તો હજી 4-5 દી બાકી, તો કાલથી પરમદીથી તૈયારી શરૂ કરજે. એમાં હું તો મમ્મી એ વાત કેમ ભૂલી ગઈ કે તને કોઈ ઘરમાં ખીજાય તો બા તારો જ પક્ષ લે છે, અને તને કોઈ કહેવાય નથી દેતું, તને તારી આમ અને બધે એ તારા જ વખાણ કરે છે. એ વાત તું ક્યાંથી ભૂલી ગઈ મમ્મી? અને તોય તું બાની યાર આવું કરીશ. અને મેં તને કેટલી વાર સમજાવ્યું છે કે માતાજીથી મોટા ભગવાન ન હોય, માતાજીથી મોટા પોતાની માં હોય. મેં તને કેટલી વાર સમજાવ્યું છે, તોય તું આ વાત ભૂલી જા છો. હા શિવેન, તે સાચું કીધું. જીવનમાં ક્યાંય તકલીફ પડી હોય, કોઈ જગ્યાએ હું પાછી પડવાની હોય, કોઈ જગ્યાએ મને ખીજાવાનું હોય કે મારી નાની એવી ભૂલ થઈ હોય ને તો બા હંમેશા મારા પક્ષમાં હોય છે. મારી જે ભૂલ હોય ને એને હંમેશા છુપાવી દે છે અને દરેક વખતે બા મારી મદદ કરે છે, એક દીકરીની જેમ રાખે છે. છતાંય મેં બાથી મોટા માતાજીને હું માનતી હતી, એવું સમજતી હતી કે નહીં, બાને અત્યારે કાંઈ જરૂર નથી, અત્યારે પહેલાં મારે હવનની તૈયારીની જરૂર છે. પણ તે વાત સાચી કીધી કે માતાજી તો પછી પ્રસન્ન થશે જ્યારે આપણા ઘરની માં પ્રસન્ન થાય. તો માને તો આપણે ખુશ રાખવી જોઈએ ને. એટલે મેં હવે નક્કી કર્યું છે કે કાલે સવારે બા જ્યારે જવાના છે ને તો સવારે એને જે કાંઈ પણ નાસ્તો કરવો છે ને એ બધો જ ગરમ નાસ્તો હું એને બનાવી દઈશ અને હારે પેક પણ કરી દઈશ, એટલે એને રસ્તામાંય ચિંતા નહીં. અને પછી તમતારે હું માતાજીના હવનની તૈયારી કરીશ, કારણ કે મેં જે ભૂલ કરી છે એ હવે બીજી વાર નહીં કરું. સારું કે મમ્મી તું સમજી ગઈ. અને મેં તને કેટલી વાર સમજાવી છે કે તું આવું બહાર ન કરતી, પણ તું કરવા જ માંડી છો. પણ હવે તો સારું થયું સમજી ગઈ. હવે એકય વાર બહાર આવું ન કરતી, અને એક જ મગજમાં યાદ રાખજે કે કાંઈ પણ થાય તો બા તારો પક્ષ લે છે. તો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયો.